ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યૂ આનંદનગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલરૂપ બની ગયું છે। આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ ન્યૂ આનંદનગરથી આલી તળાવ અને પાંચબત્તી સુધીનો શોર્ટકટ છે, જેનો વર્ષોથી ઉપયોગ થાય છે। 2013-14માં પાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શોર્ટકટ રસ્તા તરીકે ખાડી પર 2 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમયાંતરે જાળવણી ન થવાથી આજે નાળું બેસી જવા પામ્યું છે। સાથે સાથે વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી જતા જેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાનો ભય રહ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તેઓએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રહેવાસીઓ પાલિકા તંત્ર પાસે નાળું અને રસ્તાની મરામત કરીને રસ્તો સારો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। એ આવી રીતના મને ધમકી આપેલી છે, વિડીયો કરીને મોકલેલું છે અમારા આલી માતડિયા તળાવ પરથી। તો આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશનમાં ખેંચી જવા અને પૂરી દેવા, બીજી ફેરી જો તમને આવી રીતના વિડીયો મોકલશો તો। આ ગંડાળાને બી કમ્પ્લેન આપેલી છે, તૂટી ગયેલું છે, પીપળો નમી ગયેલો તેનું કમ્પ્લેન આપેલી છે, આંગણવાડીની કમ્પ્લેન આપેલી છે, કિચડ કિચડ આંગણવાડીમાં બી છે। કેવી રીતના છોકરાઓ જાય બધા આવી રહીને ગંડાળા નીચે પડી જાય તે કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે। અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે એની કે આ નારું બનાવો, અમારા નાના નાના છોકરા અહીંથી જાય આવે, અમારો કાયમ માટેનો આ રસ્તો છે, તો નારાનું બી કશું કરતા નથી। અમારા ફળિયામાં આવીને એકવાર તમે જો બધા ખારા ખારા પડી ગયેલા છે, બધા પથ્થર નીકળી ગયેલા છે, પથ્થરનું બી કોઈ કરતા નથી। પથ્થર જ્યારે મૂક્યા ત્યારે ખાલી રેતી પાથરીને ઉપર ગોઠવીને જતા રહ્યા। તારે એક દિવસ બે દિવસ કે 2 દિવસની અંદર આખો રોડ પૂરો કરી દીધો એ લોકોએ ને। એવી રીતે અમારા બાયનોની અંદર ખારા કાયમ માટે પાણી ભરાઈ રહી તો અમારે મચ્છર થાય, તો અમારા છોકરા બીમાર નહીં થાય, અમે બીમાર થઈએ, અમે લોકોના કામ કરીને ખાઈએ, કઈ અમારે કઈ જાગેતી નથી કે તેની પર અમે ખાવાના છે।